શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શિક્ષણ એટલે કયા ધોરણ સુધીનું શિક્ષણ? જવાબ, આ અધિનિયમ મુજબ ધોરણ પહેલી 7 સુધીનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણ ગણાય છે, હવે તે 8 સુધી અમલી છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002 મુજબ નિવૃત્તિ ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા હાલમાં કેટલી છે? જવાબ, નિવૃત્તિ ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે। 3 પ્રશ્ન, એનઈપી 2020માં શિક્ષણના કયા નવા માળખાની ભલામણ કરવામાં આવી છે? જવાબ, શિક્ષણના 5+3+3+4 માળખાની ભલામણ કરવામાં આવી છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા NCF 2023 જાહેર કરવામાં આવી? જવાબ, NCERT દ્વારા આ રૂપરેખા જાહેર કરવામાં આવી છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ શિક્ષકોની ફરજો દર્શાવવામાં આવી છે? જવાબ, કલમ 24 હેઠળ શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ દર્શાવેલ છે। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં સિદ્ધ ચક્રવર્તી બિરુદ કોણે ધારણ કર્યું હતું? જવાબ, સિદ્ધરાજ જયસિંહે આ બિરુદ ધારણ કર્યું હતું। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005 મુજબ જો માહિતી જીવન અને સ્વતંત્રતા સાથે સંબંધિત હોય તો તે કેટલા સમયમાં આપવી જોઈએ? જવાબ, આવી માહિતી 48 કલાકની અંદર આપવી ફરજિયાત છે। 8 પ્રશ્ન, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને ક્યાં રાખવામાં આવે છે? જવાબ, આવા બાળકને ઓબ્ઝર્વેશન હોમ અવલોકન ગૃહમાં રાખવામાં આવે છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા ભાગમાં માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે? જવાબ, બંધારણના ભાગ 4માં આ સિદ્ધાંતોનો ઉલ્લેખ છે। 10 પ્રશ્ન, નવી તાલીમ શિક્ષણનો વિચાર કોણે આપ્યો હતો? જવાબ, મહાત્મા ગાંધીજીએ વર્ધા શિક્ષણ યોજના અંતર્ગત આ વિચાર આપ્યો હતો। 11 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો મુજબ પિતાને કેટલી પિતૃત્વ રજા પેટર્નિટી લીવ મળવાપાત્ર છે? જવાબ, પિતાને 15 દિવસની પિતૃત્વ રજા મળવાપાત્ર છે। 12 પ્રશ્ન, શિક્ષણમાં ઇનોવેશન માટે ગુજરાત સરકાર કયો ઉત્સવ યોજે છે? જવાબ, શૈક્ષણિક ઇનોવેશન ફેસ્ટિવલ અથવા પ્રદર્શન યોજવામાં આવે છે। 13 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર શાળાનું નિરીક્ષણ થવું જોઈએ? જવાબ, વર્ષમાં ઓછામાં ઓછી એક વાર સત્તાવાર નિરીક્ષણ થવું જોઈએ। 14 પ્રશ્ન, પોક્સો POCSO એક્ટમાં પેનેટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ માટે કઈ કલમ હેઠળ સજાની જોગવાઈ છે? જવાબ, કલમ 4 હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે। 15 પ્રશ્ન, ગુજરાતની ભૂગોળ સહ્યાદ્રી પર્વતમાળાનો કયો ભાગ ગુજરાતમાં આવેલો છે? જવાબ, દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લાના પહાડો આ માળખાનો ભાગ છે। 16 પ્રશ્ન, ICT શિક્ષણમાં MOOC પ્લેટફોર્મનું પૂરું નામ શું છે? જવાબ, મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ એ તેનું પૂરું નામ છે। 17 પ્રશ્ન, ટાઈમ મેનેજમેન્ટ સમય પાલન એ વહીવટી સંચાલનમાં કયા ગુણ તરીકે ઓળખાય છે? જવાબ, તે વ્યાવસાયિક નૈતિકતા અને નેતૃત્વના મહત્વના ગુણ તરીકે ઓળખાય છે। 18 પ્રશ્ન, શિક્ષણ ક્ષેત્રે નિપુણ ભારત નેપન ભારત મિશનનો મુખ્ય હેતુ શું છે? જવાબ, વર્ષ 2026-27 સુધીમાં ધોરણ 3ના દરેક બાળકને પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન મળે તેવો છે। 19 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ શિસ્ત અને અપીલ નિયમો હેઠળ લઘુ દંડમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? જવાબ, ઠપકો આપવો અથવા ઇજાફો રોકવો એ લઘુ દંડમાં આવે છે। 20 પ્રશ્ન, એક્શન રિસર્ચમાં પરિકલ્પના એટલે શું? જવાબ, સમસ્યાના ઉકેલ માટે વિચારવામાં આવેલો કામચલાઉ અંદાજ કે ધારણા। 21 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાતના કયા બંદરને તાજેતરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે એવોર્ડ મળ્યો? જવાબ, કંડલા દીનદયાલ પોર્ટ ને આ ગૌરવ પ્રાપ્ત થયું છે। 22 પ્રશ્ન, એનઈપી 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં કઈ સંસ્થા તમામ નિયમનકારી સંસ્થાઓનું સ્થાન લેશે? જવાબ, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા HECI આ સ્થાન લેશે। 23
પ્રશ્ન સામાન્ય વિજ્ઞાન કયો વાયુ ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે સૌથી વધુ જવાબદાર છે? જવાબ કાર્બન ડાયોક્સાઇડ CO2 મુખ્યત્વે જવાબદાર છે. 24 પ્રશ્ન બંધારણમાં 86મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? જવાબ વર્ષ 2002માં આ ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો હતો. 25 પ્રશ્ન શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે, આ વિધાન કોણે આપ્યું છે? જવાબ આ વિધાન સામાન્ય રીતે કેળવણીકારોના મતે શિક્ષણની વ્યાપક વ્યાખ્યા છે, જેનો સ્વીકાર પ્લેટો અને એરિસ્ટોટલથી લઈને આધુનિક ચિંતકોએ કર્યો છે.